વધારે નહીં પણ 10 મિનિટ તો કથા સાંભળવીને સાંભળવી છે. રોજનો નિયમ હોવો જોઈએ. જીવનમાં સુખી થવા માટે એક કામ કરો, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. બીજાના દોષ અને ગુણ આ બે જોવાનું બંધ કરી દો. પણ આપણે તો એક જ સિસ્ટમ ચાલે છે, બીજાના દોષ જોવાના, આપણા પોતાના ગુણ જોવાના. નહીં તો શાસ્ત્ર મહાપુરુષો એમ કહે છે કે જોવા હોય તો બીજાના ગુણ જોવાય ને પોતાના દુર્ગુણ જોવાય. પણ આપણે તો દુનિયાના દુર્ગુણ જોઈએ ને આપણા પોતાના જ ગુણ જોઈએ. પિતાશ્રી, હવે ધર્મને ભજો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. આ સંસારનો જે ધર્મ છે એ છોડી દો. હવે તમે ધર્મને ભજો, પરમાત્માને ભજો, સંતોની સેવા કરો. સેવસ્ય સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. તમારી તૃષ્ણાઓને છોડી દો. હવે આ બે શ્લોકમાંથી જ્ઞાન મળે છે. આ શરીર ક્યારેય રહેવાનું નથી અને સંસારમાં સુખ કોઈના દોષ અને ગુણ જોવાનું બંધ કરો તો જ મળે એમ છે. બાકી આ કર્મનું કરેલું ભાથું ભેગું આવશે. બાવળ વાવો અને પછી તમે આંબા એ કેરીની રાહ જુઓ તો એ કેરી ન મળે, ત્યાંથી કાંટા જ મળે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ કર્મથી માણસ સુખ પામે ને કર્મથી જ દુઃખ પામે. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે. આ સંસારમાં સુખ અને દુઃખ કર્મથી મળે છે. પિતાજીને ઉપદેશ આપ્યો અને કહેવાય છે આત્મદેવ બ્રાહ્મણ ભગવાનના ભજન માટે નીકળી જાય છે. આ બાજુ પોતાની માતાને દુઃખ આપવા લાગ્યું ધુંધુકારી. એક વખત માને પણ એમ કહે છે, હું તને મારીશ, મને ધન આપી દે. એમાં રાત્રિના સમયે જ્યારે નશો કરી અને બેભાન અવસ્થામાં પડ્યો હતો ત્યારે માં નીકળી જાય છે ઘરેથી. અને માં જ્યારે જંગલના માર્ગે ચાલતી જતી હતી તો અંધારાની અંદર કુવાની અંદર પડી જાય છે. એ પણ મૃત્યુ પામે છે. ગોકર્ણ મહારાજને થયું કે આ નાનો ભાઈ મારું અપમાન કરીને પછી ઘર મૂકી દેવું, એના કરતા હાલ પહેલેથી જ મૂકી દઉં, પહેલેથી જ મૂકી દઉં. એટલે ગોકર્ણ મહારાજ નીકળી ગયા છે. યાત્રા કરતા 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 ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કરે છે. આ બાજુ ધુંધુકારી 5 ગણિકાઓના સંગમાં ગયો છે. એક ગણિકાના એક સ્ત્રીના બંધનમાં બંધાયેલો ન છૂટી શકે તો 5માંથી તો કેમ છૂટે? અને આ 5 સ્ત્રીઓ એટલે બીજું કઈ જ નહીં, શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ. આ પાંચેયના મોહમાં એવો ફસાયો, એના માટે થઈ અને બધું જ ધન લાવવું પડે. એક વખત રાજાનો ખજાનો તોડીને ધન ચોરી લાવી અને 5 ગણિકાઓને આપે છે. આ ગણિકાઓને જ્યારે આપે છે ખબર પડી ગણિકાઓને કે આણે તો રાજાનો ખજાનો તોડ્યો છે. એટલે ગણિકાઓને ભય લાગ્યો કે આ પકડાઈ જશે ને આપણું નામ આપશે તો આપણે મરી જશું આરે. એટલે જે ગણિકાઓ માટે એને રાજાનો ખજાનો તોડ્યો હતો એ જ ગણિકાઓએ હાથ અને પગને બાંધી અને મોઢાની અંદર ધગધગતા અગ્નિના અંગારાઓ નાખી અને ધુંધુકારીને મોતને ઘાટ ઉતાર્યો છે. ધુંધુકારી મર્યો પણ પ્રેત બન્યો છે. વાસનાઓ રહી જાય એટલે પ્રેત અવસ્થામાં સ્થાન મળે.
વાસના સાથે મર્યો છે. અને પ્રેત અવસ્થામાં દુઃખ બહુ થાય. ભૂખ લાગે, ભોજન તૈયાર હોય, જમી ન શકો. તરસ લાગે, પાણી સામું હોય, પી ન શકો. સ્વર્ગ ને નરકની વાત છે. સ્વર્ગમાં સુખ હોય, નરકમાં દુઃખ હોય. હવે કોઈ સ્વર્ગ જોયું છે? કેટલા લોકો નર્ક જોઈને આવ્યા છો? હાથ તો કરો. તોય કરશે જો, તોય હાથ તો કર્યો. એની ઉદારતા છે. પણ મને કોઈ પૂછે કે સ્વર્ગ અને નરકની જો વ્યાખ્યા કરવી હોય તો તમે શું કહો? તો હું એટલું જ કહું, એક યુવાને ભગવાનને ભજ્યા, પરમાત્મા પ્રસન્ન થયા, અને ભગવાન તો બહુ દયાળુ છે, તત્કાલ પ્રસન્ન થઈ ગયા. માગ યુવાન, શું આપું? યુવાને કીધું, પ્રભુ મેં સાંભળ્યું છે નર્ક અને સ્વર્ગ બે હોય છે. હા, તો મારે જોવું છે, મને બતાવો. ભગવાન કે બેહી જા વિમાનમાં. ભગવાને વિમાનમાં બેસાડ્યો અને વિમાનમાં બેસાડીને પેલું પૂછ્યું, પેલા સ્વર્ગ દેખાડું કે નર્ક? એટલે ઓલાને વિચાર આવ્યો કે બધા કહેતા હતા સ્વર્ગમાં સારું હોય, નર્કમાં બહુ સારું ન હોય. સારું છેલ્લે જોશું, એટલે સ્મૃતિ સારી છેલ્લે રહી. પેલા મને નર્ક બતાવો. નર્કમાં લઈ ગયા. જોવા જ્યાં નર્કના દરવાજા ઉપર વિમાન ઊભું રાખ્યું, એને મોટા મોટા ગેટ, એકદમ સરસ મજાના બગીચાઓ બધું હતું. અંદર જાય છે તો રસોડા જોયા, મોટા મોટા તપેલાઓની અંદર દાળ શાક બની રહ્યા છે, મિષ્ટાન બની ગયા છે, ભાત ભાતના પકવાનો બન્યા છે. પણ જ્યાં જોવે ત્યાં માણસ રડતા હતા, જ્યાં જોવે ત્યાં માણસ રડતા હતા. એટલે યુવાને પૂછ્યું, પ્રભુ આમ કેમ? આ રડે છે કેમ? તો કહે છે બધાને ભૂખ લાગી છે. અરે તો પણ જમવાનું તો બને છે, તો કેમ જમી નથી શકતા? તો કહે છે નર્કના લોકોના હાથ આમ સીધા છે, કોણીએથી વળતા જ નથી. હવે આમ હાથ વળે નહીં તો મોઢામાં જાય હેનું? આમ જ હાથ રહે છે. આવું? હા, અહીંયા હોય બધું પણ ખાઈ ન શકે. આનું નામ છે નર્ક. કઈ વાંધો નહીં, હવે મને સ્વર્ગમાં લઈ જાવ. હાલો. જ્યાં સ્વર્ગમાં ગયા તો જેવું નર્કમાં જોયું એવું સ્વર્ગમાં એ જ વ્યવસ્થા, બધાના હાથ સીધા. એટલે ઓલા યુવાને પૂછ્યું, પ્રભુ આમાં ફેર શું? નર્કમાં આ હતું, સ્વર્ગમાં આ છે. તો નર્કમાં લોકો નહોતા જમી શકતા, ને આ હેના જમી શકતા હોય? ભગવાન કે હાલ મારી ભેગો. એક મોટા ઓરડામાં લઈ જાય છે. જેના હાથ સીધા છે એ લોકો જમતા હતા. પણ શું કર્યું હતું? બે લોકો સામસામા બેસી ગયા, વચ્ચે થાળી રાખી, અને સામેવાળો માણસ સામેવાળા મોઢાના અનાજ મૂકે, સામે બેઠો છે એની સામેવાળા માણસના મોઢામાં અન્ન મૂકે, એકબીજાના પેટ ભરાય. આ ધરતીમાં જ, આ પૃથ્વીમાં જ જેને બીજાને ખવડાવીને ખાતા આવડે છે ને, એના માટે આ ધરતી સ્વર્ગ છે. બાકી પોતાની પાસે રહેલું ધન પણ જો પોતાના કામમાં લેતા ન આવડે તો એના માટે નર્ક છે આ સૃષ્ટિ જ. તેજુરીમાં કરોડો રૂપિયા પડ્યા હોય પણ ઘરમાં અથાણું ન બનાવવા દે, એને સ્વર્ગ નો કહેવાય આ સૃષ્ટિ. માટે જીવન જીવતા આવડે તો આ ધરતી જ સ્વર્ગ છે, અને જીવન જીવતા ન આવડે તો આ ધરતી જ નર્ક છે. બાકી કોઈ ગયા એમાંથી કોઈ હજી સુધીમાં નથી ઈમેલ કર્યા, નથી વોટ્સએપ કર્યા, નથી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી, રીલ્સ મૂકી, કાંઈ કર્યું નથી એવું. અને હમણાં તો હાયલું છે રીલ્સ વાળું. આખા દિવસની હિસ્ટ્રી મૂકે. ફરવા જાય ને, ફરવા રેલવે સ્ટેશનથી ફોટા ચાલુ કરે, હોટલમાં બેહે ન્યા ફોટા પાડે, હું જમે. અને પાછું આપણું કેવું ખબર છે? આપણે ફરવા જાય ને અહીંથી વિદેશમાં તો ન્યા જઈને ખીચડી કઢી ગોતતા હોય. બોલો, ન્યા જઈને આપણે ખીચડી કઢી ગોતીએ, અને પાછા આપણા શરીરો હોય એવા જો એમાં એકાદે ખીચડી કઢીની દુકાન મળી જાય ને તો ત્યાંથી ફોટો પાડીને મોકલે કે અહીંયા અમે ખીચડી કઢી તો ખાઈ જ છીએ. જેણે કોઈ દી પાસપોર્ટ ન જોયો હોય એને એરોપ્લેનના ફોટા મોકલે.
હરખ પદુડાવ. તો નથી ક્યારેય કોઈએ ફોટા મોકલા સ્વર્ગ નરકના, નથી કોઈએ મેસેજ કર્યા. એટલે મારે એટલું જ કહેવું છે કે તમે આ સૃષ્ટિમાં સ્વર્ગમાં જન્મ્યા છો, જીવતા આવડે ને તો સ્વર્ગનો આનંદ લઈને જાજો અહીંયાથી વાલા. હવે આ પ્રકૃતિની નીચે તમે કથામાં બેઠા છો, આનાથી વિશેષ સ્વર્ગ ક્યું હોય? આવા લીમડા સ્વર્ગમાં તો નહીં જ હોય ત્યાં. જો આ મને મારી પહેલી કથા યાદ આવે છે. હું જ્યારે 16 વર્ષનો હતો, બાપજી, હા, હું 16 વર્ષનો હતો જ્યારે વ્યાસપીઠે બેઠો, ત્યારે મારા ગામમાં કેરિયાચાળ ગામમાં મોટા ચોકમાં કથા, અને ત્યાં એક મોટો લીમડો છે. એ લીમડાવાળા ચોકમાં કથા હતી. આજ પાછી લીમડાવાળા ચોકમાં કથા થઈ. હું 16 વર્ષ, પણ ત્યારે આવી ખુલ્લી વ્યાસપીઠ નહોતી. ત્યારે રાજુલાના ઓલા બેલા હતા, અને કોઈક શ્રીમંતને ત્યાં લાકડાની પાઇપ મળે. એ લાકડાની પાઇપ નીચે રાજુલાના બેલા મૂક્યા હોય ચારેય ખૂણે એક, અને ચારેય ખૂણે કેળ બાંધી હોય, પાછા 2 પાના ભેગા કરીને બાંધ્યા હોય, અને મખમલનો ગાલીચો નાખ્યો એલો સિંહ વાળો. એક ગાડલું આમ 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 ગોટો ફોટો કરીને વાહ તક્યો બનાવ્યો હોય. તો એ આવા કંઈ માઇક નહોતા, તો આવડા લાગતા. આટલા બધા દૂરી નહોતા બેહતા. તઈ તો વધીને 15 ફૂટ આગા બેઠા હોય બધા, કારણ કે જેટલું સ્ટેજ છે એટલી જગ્યામાં જ કથા હોય. અમારી પહેલી કથા, આજે આ 191મી કથા ચાલે છે. હું પહેલી કથાની વાત કરું છું. બે ટાઈમની કથા, 9 થી 12, 3 થી 6 મૂવીનો ટાઈમ. પેલા 3 કલાકની જ મૂવી આવતી ને, હવે પેલી ફિલ્મ થઈ ગયા 1.5-2 કલાકના. તો મૂળ મારો ભાવ એ કહેવાનો હતો કે જ્યારે પ્રેત અવસ્થામાં યાતના બહુ થાય છે. ગોકર્ણ મહારાજ શ્રાદ્ધ વિધિ કરે. એક વખતના સમય જ્યારે પાછા પોતાના ગામ બેઠા છે,